હેલો મિત્રો, આજે આપણે ગિરનારમાં આવેલ એક અદ્ભુત જગ્યા મહાકાળી માના ખપ્પરના દર્શને જશું. અહીં જવા માટે સૌપ્રથમ તો ગિરનાર ઉપર આવેલ અંબાજી મંદિર સુધી પહોંચવું પડે. ત્યાંથી ગુરુ ગોરખનાથની જગ્યા અને ત્યાંથી નીચે ઉતરીને કમંડળ કુંડ સુધી જવું પડે. કમંડળ કુંડ સુધી આપને પગથિયાં મળશે અને એ પછી એકદમ જંગલી કેડી રસ્તો મળશે, જ્યાં ખૂબ વૃક્ષો પણ હશે, પથરાળ રસ્તો પણ હશે. પણ આ જગ્યા એકદમ અદ્ભુત છે, ખૂબ મજા આવશે. તો આખો વિડીયો તમે સંપૂર્ણ રીતે જોશો, વધુ મજા આવશે. હેલો મિત્રો, મારી પાછળ આપ ગિરનાર પર્વત જોઈ શકો છો. અંબાજી મંદિર સુધી આપણે રોપવેથી જશું, તો ચાલો મારી સાથે. અંબાજી મંદિર સુધી અમે રોપવેથી જશું. અહીં સવારે 8 વાગ્યાથી રોપવે સર્વિસ શરૂ થઈ જાય છે. જો પવન ન હોય તો રોપવે ચાલુ હોય છે, પણ જો ખૂબ પવન હોય તો રોપવે બંધ થઈ જાય છે. હવે આપ અંબાજી મંદિર સુધીની રોપવે સફર માણો. નીચે અહીં ગિરનારની તળેટીનો વિસ્તાર અને રોપવેનું 2 સ્ટેશન દેખાય છે. ચારે બાજુ એકદમ ગીર જંગલ દેખાય છે. અહીં જંગલી પ્રાણીઓ પણ નીચે ક્યારેક જોવા મળી શકે. ઘણાને સિંહ પણ જોવા મળ્યા છે, એવા દાખલા પણ છે. અહીં એકદમ ઊંચા થાંભલાઓ વચ્ચેથી આપણું રોપવે પસાર થઈ રહ્યું છે અને સામે દેખાય છે એકદમ કાળ મેંઢ એક સિંગલ પથ્થરવાળો ગિરનાર પર્વત. ખૂબ સુંદર દૃશ્ય દેખાઈ રહ્યું છે. હવે આપણે ગિરનાર રોપવેના સૌથી ઊંચા ટાવર પાસેથી પસાર થઈ રહ્યા છીએ. આ ટાવરની ઊંચાઈ 66 મીટર છે અને જે ગિરનારના 1000માં પગથિયાં ઉપર આવે છે. અત્યારે આપણો રોપવે ગિરનાર તરફ આગળ વધી રહ્યું છે. સામે છે કાળમેંઢ ગિરનાર. બાજુમાં દૂર નીચે જટાશંકર મંદિર દેખાઈ રહ્યું છે. સામે જે પથ્થર વચ્ચે મોટા હોલ દેખાય છે એ ગીધના માળા છે. સામે દૂર હસનાપુર ડેમ દેખાઈ રહ્યો છે. હવે આપણે 2 સ્ટેશન ઉપર જઈ રહ્યા છીએ. બાજુમાં જૈન દેરાસર આપ જોઈ શકો છો. હવે આપણે અંબાજી રોપવે સ્ટેશન પાસે પહોંચી રહ્યા છીએ. અત્યારે આપણે અંબાજી મંદિર પાસે છીએ અને અહીંથી દૂર જૂનાગઢ સિટીનો સુંદર નજારો દેખાઈ રહ્યો છે. સૌપ્રથમ આપણે ગિરનાર ઉપર આવેલ મા અંબાજીના દર્શન કરશું અને એ પછી મહાકાળી ખપ્પર તરફ આગળ વધશું. અંબાજી દર્શન કર્યા પછી હવે આપણે મહાકાળી ખપ્પર તરફ આગળ વધી રહ્યા છીએ. અત્યારે આપણે ગુરુ ગોરખનાથની ટેકરીએ જઈ રહ્યા છીએ. અહીં ખૂબ પવન છે અને જેનો અવાજ પણ તમને અહીં વિડીયોમાં સંભળાતો હશે. આજુબાજુ ગિરનાર જંગલનું વિહંગમ દૃશ્ય દેખાઈ રહ્યું છે. એક બાજુ છે દૂર હસનાપુર ડેમ, નીચે ઝીણા બાવાની મઢી, ગિરનારની પર્વતમાળા અને આ બાજુ આપણને નીચે દૂર બોરદેવીનું વિહંગમ દૃશ્ય દેખાઈ રહ્યું છે. આ બાજુ જે ટેકરી છે એ ટેકરી દાતાર પર્વતની છે અને નીચે દાતારનું મંદિર દેખાઈ રહ્યું છે. આ બાજુ આપણે અંબાજીના દર્શન કરીને ઉપર આવ્યા.
ગુરુ ગોરખનાથની ટૂંક પછી હવે જે પગથિયા નીચે જાય છે એ કમાંડળ કુંડ તરફ આગળ વધશે. સામે ઉપર દત્તાત્રેયની ટૂંક છે, આ એના પગથિયા છે. ઉપર ગોરખનાથ મંદિર અને આ પગથિયા જઈ રહ્યા છે કમંડળ કુંડ, જે આપણે કમંડળ કુંડ અત્યારે જઈ રહ્યા છીએ. ઉપર દત્તાત્રેયની ટૂંક દેખાય છે અને આપણે કમંડળ કુંડને આગળ વધી ગયા છીએ. અહીં ચારે બાજુ હવે વૃક્ષો જ છે અને પથ્થર છે. સામે જે દૂર ટેકરી દેખાય છે એ છે મહાકાળી ખપ્પર. અહીં ચારે બાજુ વનરાજી દેખાઈ રહી છે અને એકદમ સાંકડી કેડીમાંથી આપણે જવાનું છે. અહીં આપ જોઈ શકો છો કે કેવા રસ્તે અમે ચાલી રહ્યા છીએ. અહીં એક તરફ ઊંચી ટેકરીઓ છે, પર્વત છે, તો બીજી તરફ ઊંડી ખીણ છે. સીધા આપણે જંગલમાં ખાબકીએ અને આવા મોટા મોટા પથ્થરો ઉપરથી આપણે અહીં આવ્યા છીએ. અહીંયા તો અત્યારે હજી જઈએ છીએ, 3 કલાકે પાછા આવશું. અને આખા વિસ્તારમાં કોઈ નથી અમારા 3 સિવાય. અહીં આપ જોઈ શકો છો કે ફક્ત તીરના નિશાને અમે આગળ વધી રહ્યા છીએ અને રસ્તામાં ટ્રેકમાં ખૂબ મોટા મોટા પથ્થરો છે. અહીં ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધવાનું છે. હવે આપણે ગીચ કાંટાદાર વૃક્ષોની વચ્ચેથી પસાર થઈ રહ્યા છીએ. અહીં ગીચ વનરાજી છે અને આ વૃક્ષોમાં કોઈ જનાવર છુપાયેલું હોય તો ખબર પણ ન પડે. જોઈ શકો છો તમે કે ઊંચા ઊંચા વૃક્ષો અને પથરાળ કેળી છે, એ રસ્તે અમે આગળ વધી રહ્યા છીએ. અહીં અમને કાંટા પણ હાથમાં પગમાં ખૂબ વાગ્યા છે. એકદમ ગીચ જાડી થઈ ગઈ છે. આપણે સામે ટેકરી ઉપર જવાનું છે. પાછળ દત્તાત્રેય અને કમંડળ કુંડ. બીજો એક વિચાર એવો છે, અને હવે આપણે વિડીયો ચાલુ છે. હા, વાંધો નથી. ફરીવાર તમે જોઈ શકો છો આ ગીચ જાળીમાંથી માત્ર માર્કિંગના સહારે આગળ વધી રહ્યા છીએ. અમુક કાંટાળી જાળી પણ છે આમાં, એટલે હાથમાં પણ કાંટા વાગી રહ્યા છે. હવે જરાક ખુલ્લી કેળી જેવું દેખાય છે, છતાં જો એડવેન્ચરના તમે શોખીન હો તો આ જગ્યા તમારા માટે એકદમ આદર્શ છે. આપણે જઈ રહ્યા છીએ મહાકાળી ખપ્પર, જે દત્તાત્રેય પછી નીચે ઉતરતા કમંડળ કુંડ આવે છે, અને કમંડળ કુંડથી ખપ્પર થઈને જઈ શકાય છે.
માનું નિશાન આવી ગયું છે. આપણે મહાકાળી માનું ખપ્પર ટૂંક સમયમાં આવે પહોંચી જશું. ચારેકોર આવા ખડક છે. આપણે સામેથી પાતળી જે ટેકરી છે ગોરખનાથની, ત્યાંથી આ જગ્યાએ આવ્યા છીએ. નીચે હસનાપુર ડેમ, દૂર વડાલ, નીચે ઝીણાબાવની મઢી, અને આ ડાબી બાજુ દાતાર. ઉપર મહાકાળી માનું મંદિર. અહીં પણ ખૂબ પવન વાઈ રહ્યો છે અને આપને પવનનો અવાજ પણ સંભળાતો હશે. નીચે બ્લુ શર્ટમાં જે ભાઈ છે એ હારિતભાઈ અંજારિયા છે. એ પણ હવે ઉપર આવશે. અને આ બાજુ બેઠા છે એ છે વિરંચીભાઈ આચાર્ય, જે જૂનાગઢમાં પોતાની લેબોરેટરી ધરાવે છે. દૂર સામે ગોરખનાથ અને એની બાજુમાં દત્તાત્રેય. હજી આગળ જવાનું છે. મિત્રો આ જોઈ શકો છો, અતિ ખડકાળ એરિયા છે અને એક બાજુ ઊંડી ખીણ છે. એટલે બહુ સાવધાનીપૂર્વક અહીંયા આવવાનું. એકવાર ખીણમાં પડ્યા પછી શું હાલ થશે એ કહેવું મુશ્કેલ છે. સામે સૌથી પહેલાં જે દેખાય છે ડાબી બાજુથી એ ગોરખનાથની ટેકરી છે, એની બાજુમાં દત્તાત્રેયની ટેકરી છે. અને અત્યારે આપણે આવ્યા છીએ મહાકાલી માના ખપ્પરમાં, જેનો પહેલો પડાવ છે ભૈરવ મંદિર. જય હો ભૈરવ. સામે મહાકાળી માનું ખપ્પર ટેકરી અને નીચે ગિરનારની ગિરિકંદરાઓ. અદ્ભુત દ્રશ્ય, અદ્ભુત. ફરી ગીચ ચાળી આવી ગઈ છે અને ગીચ ચાળીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. અહીં આપ જોઈ શકો છો કે ફક્ત એક જ વ્યક્તિ જઈ શકે અને એક વ્યક્તિને જવામાં પણ મુશ્કેલી પડે એટલી સાંકડી કેળી છે. બહુ સંભાળપૂર્વક ચાલવું પડશે. અણિયાળા અને લપસણા ખડકો છે. બંને તરફ એકદમ ગીચ વનરાજી છે. આપ જોઈ શકો છો. મારી સાથે આવેલા હારિત અને વિરંચીભાઈ આગળ નીકળી ગયા અને દેખાતા પણ બંધ થઈ ગયા, એટલી ગીચ વનરાજી છે. બધે અહીં કમાન્ડર કુંડમાં એ લોકો ખપ્પરનો રસ્તો છે અને અત્યારે અહીંયા એકદમ ખડકાળ વિસ્તાર છે. મિત્રો આ સામે દેખાય છે એ મહાકાળી માનું ખપ્પરની જગ્યા કહેવાય છે, જે ગિરનારની એક ટૂંક છે. બહુ અદ્ભુત જગ્યાએ અત્યારે આપણે આવી ગયા છીએ. ચારે બાજુ ગિરનાર પર્વતમાળાની ગિરિકંદરાઓ દેખાઈ રહી છે. અદ્ભુત દ્રશ્ય દેખાઈ રહ્યું છે. અત્યારે આપણે એકદમ ઊંચા ખડકો ઉપર છીએ અને સામે છે એ દત્તાત્રેય અને ગુરુ ગોરખનાથની જગ્યા. જય મહાકાલીમાં. હવે આપણે મહાકાળી ખપ્પર પહોંચી ગયા છીએ અને સામે જોઈ શકો છો કે ઉપર જવાની જગ્યા બહુ જ અઘરી છે. ફક્ત નીચે જે પથ્થરો છે એના આધારે ઉપર ચડવું બહુ જ અઘરું છે.
એટલે મેં તો જવાનું કેન્સલ કર્યું, પણ મારી સાથેના વિરેનજીભાઈ ઉપર પહોંચી ગયા છે અને એ આમ પણ અહીંના એકદમ રાજા ગણાય. અહીંના દરેક કેડીઓ એમના પગ તળે રહેલી છે. ખૂબ જોખમ અને ખૂબ પવન વચ્ચે વિરંજીભાઈ ખપ્પર પાસે પહોંચી ગયા છે અને અત્યારે હવે ધ્વજા પાસે જઈ રહ્યા છે. પણ અહીં જવું અમારા માટે તો અશક્ય હતું, એટલે અમે તો કેન્સલ જ કર્યું. ખપ્પરની જગ્યાએ શું મસ્ત પવન છે અને બધો આખો નજારો તો અદ્ભુત જ છે. વર્ષોની ઈચ્છા હતી